વેલકમ ટુ સદગુરુ ઇન્સ્ટિટ્યૂટ। તો વિદ્યાર્થીઓ, આજે આપણે મેથ્સ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન ના બોર્ડના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છે। ઓકે, હું તમારો મેથેમેટિક્સ ટીચર નામ સરન સર। ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ। એમસીક્યુ નંબર 1 देखो, पहले एमसीक्यू में आपने आप्યું છે जो f of x बराबर f of x હોય અને f of 0 बराबर 1 હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x minus 1 upon x બરાબર શું મળે। ઓકે, તો પહેલા આપણને જે આપ્યું છે લાઈક f x બરાબર f of x અને f of 0 બરાબર 1 આવું આપ્યું છે। મારે જ્યારે પણ લિમિટ શોધવાની આવે એટલે લિમિટ એકદમ ઈઝી રીતે હું શોધી શકું છું ત્યારે જ કે જ્યારે મને આવડતો હોય એલ હોસ્પિટલ નો નિયમ। એલ હોસ્પિટલ સર, એલ હોસ્પિટલ નો નિયમ શું છે હું તમને બિલકુલ અત્યારે બેઝિક માં બતાવી દઉં। તો એલ હોસ્પિટલ નો નિયમ એવો છે કે ઉપર નાનું વિકલન ઉપર કરવાનું, નીચે નાનું વિકલન નીચે કરવાનું અને લિમિટ ત્યાં સુધી ચૂકવતા જવાનું જ્યાં સુધી છેદ તમારો શૂન્ય સિવાયનો બને। બરાબર છે? તો ચાલો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ। તો ઉપર નાનું વિકલન ઉપર કરું છું, નીચે નાનું વિકલન નીચે કરું છું। તમે જોઈ શકો છો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર નાનું વિકલન કરું તો f of x નું વિકલન થઈ ગયું મારું f dash x, 1 નું વિકલન થઈ ગયું મારું 0, નીચે x નું વિકલન થઈ ગયું 1। અરે હવે હું 0 ચૂકવું છેદમાં સર 0 ચૂકવવાની જગ્યા નથી, એનો મતલબ કે છેદ મારો 1 થઈ ગયો। એટલે હવે તમે અહીંયા લિમિટ ડાયરેક્ટ ચૂકવી શકો છો। હું લિમિટ ડાયરેક્ટ ચૂકવું તો મને મળી જશે અહીંયા f dash of 0। હવે f dash of 0 અહીંયા તમે જોઈ શકો છો f dash of x બરાબર શું છે કે f dash of x બરાબર છે મારી પાસે f of x। તેથી f dash of 0 બરાબર હું લખી શકું f of 0। તો આ f of 0 નું અહીંયા મૂકું તો આ મને મળી ગયું f of 0 અને f of 0 ની કિંમત મને આપેલી છે કેટલી છે અહીંયા f of 0 ની કિંમત 1। તો અહીંયા મૂકી દો જવાબ એનો 1, જેની સાથે તમારો સી આન્સર એ તમારો રાઈટ આન્સર થશે। ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? એકદમ કમ્પ્લીટ। ચાલો બીજો એમસીક્યુ જોઈએ આપણે। જો બીજો એમસીક્યુ શું કહે છે અહીંયા, તો બીજો એમસીક્યુ કહે છે વિધેય f of x બરાબર માનાંકમાં 2x ઓછા 1 sin x વડે વ્યાખ્યાયિત હોય તો f એ કયા બિંદુ આગળ વિકલનીય છે। f એ કયા બિંદુ આગળ વિકલનીય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે સર આ વિકલનીયનો અમને બિલકુલ સીધો રસ્તો ને સિમ્પલ કોન્સેપ્ટ બતાવો। તો વિકલનીય માટેનો સિમ્પલ કોન્સેપ્ટ એવો છે કે માનાંક આપ્યો હોય કે કોઈ પણ ગ્રાફ આપ્યો હોય, તમને કોઈ પણ આલેખ આપ્યો હોય તો એ આલેખ જ્યાં જ્યાં ખૂણો બનાવે, ના ખબર પડી, ફરી એકવાર, આલેખ જ્યાં મને ખૂણો બનાવે, જ્યાં ખૂણો બનાવે તો એ ખૂણા પર હંમેશા એ વિકલનીય ના જ હોય। જેમ કે હું તમને અહીંયા બતાવું, મારી પાસે અહીંયા વિધેય છે f of x બરાબર માનાંકમાં 2x ઓછા 1 અને ગુણ્યા છે મારી પાસે અહીંયા sin x। હવે મને એટલું નોલેજ છે કે સર આ જે sin x છે તો sin x તો એ x belongs to r માટે વિકલનીય છે। x belongs to r માટે કેવા છે તો કે વિકલનીય છે। તો હવે પ્રશ્ન કોણ રહ્યો તો કે પ્રશ્નના માનાંકમાં 2x ઓછા 1 નો, તો માનાંકમાં 2x ઓછા 1 ક્યાં વિકલનીય નહીં થાય? તો માનાંકનો જરા આપણે આનો આલેખ દોરી દઈએ। આનો આલેખ દોરીએ તો પહેલા માનાંકની કિંમત છે એના બરાબર 0 લખી દો ઇઝ ઇક્વલ ટુ 0। તો x બરાબર શું મળી ગયું 1/2। તો આનો આલેખ શું થશે આપણો? આનો આલેખ થઈ જશે જ્યાં 1/2 છે, લાઈક અહીંયા આપણે લઈએ 1/2 ત્યાંથી v બનશે। એટલે હા અહીંયાથી v બને, એનો મતલબ કે આ એક ખૂણો બન્યો। હવે જ્યાં ખૂણો બને, મેં હમણાં તમને કીધું જ્યાં ખૂણો બને ત્યાં મારું વિધેય એ વિકલનીય ના જ બને। બરાબર, અહીંયા 1/2 આગળ ખૂણો બન્યો, આ આપણી x અક્ષ હતી। હવે x અક્ષ એટલે કે x belongs to r, sin x તો વિકલનીય છે, x belongs to r માટે માનાંક ખાલી એક જ વસ્તુ માટે વિકલનીય નથી। કોની માટે? તો કે 1/2 માટે વિકલનીય નથી। તો આ જે આખું વિધેય છે કોના માટે વિકલનીય બનશે? તો વિધેય f of x એ r માઈનસ આ એક જ બિંદુ એક જ પોઈન્ટ મને એવો મળ્યો છે ત્યાં
મારું આખું વિધેય વિકલનીય નહીં બને તો r માઇનસ સેટ ઓફ 1/2 આ રીતના વંચાય. અહીંયા આગળ એ વિકલનીય થશે નહીં, વિકલનીય થશે. ઓકે, તો ક્યાં વિકલનીય બનશે? કયા બિંદુ આગળ વિકલનીય બનશે? b જવાબ આવશે તમારો r માઇનસ સેટ ઓફ 1/2. બોલો અહીંયા સુધી એકદમ કમ્પ્લીટ. ચલો આગળના એમસીક્યુ પર જઈએ. તો આગળનો એમસીક્યુ મારો કયો છે? એક મિનિટ જો અહીંયા આગળનો એમસીક્યુ તમારી સ્ક્રીન પર છે. dy dx of x ની x ઘાત, dy dx of x ની x ઘાત. સર આને કઈ રીતે કરીશું? સિમ્પલ છે બેટા, જ્યારે પણ તમને કોઈ પણ વિધેય લાઈક અહીંયા y બરાબર તમને આપી દે અહીંયા x ની x ઘાત, આનું મારે વિકલન મેળવવાનું છે કે dy dx એટલે કે dy dx મારે મેળવવાનું છે. તો મેં અહીંયા જોઈ શકીશ, પહેલા તો મને અહીંયા ખ્યાલ નથી આવતો હું શું કરું, હું બંને બાજુ log લઈ લઈશ. તો અહીંયા મેં લઈ લીધું બેટા log of y બરાબર સામે log લઉં તો x આગળ આવી જાય એટલે x ગુણ્યા log of y log of x, x ગુણ્યા log of x, કેમ કે અહીંયાથી x આગળ આવે. બંને બાજુ x પ્રત્યે વિકલિત લેતા તો અહીંયા થઈ જશે મારું 1/y dy by dx બરાબર પહેલું એવું ને કે x એવો ને એવો log x નું વિકલન થઈ જશે અહીંયા 1/x વત્તા log x એવા ને એવા x નું વિકલન થઈ જશે અહીંયા 1. હવે જો અહીંયા x x કેન્સલ તો અહીંયા આવે મારું 1/y dy by dx બરાબર 1 વત્તા log of x મળી જાય મને. હવે આ y ને હું સામે લઈ લઉં તો જો અહીંયા શું થઈ જશે મારું? अब y ने सामने ले लो dy by dx बराबर लखाશે y into 1 plus log of x. सर y ની કિંમત શું છે? તો કે y બરાબર તો આપણે અહીંયા લીધું છે x ની x ઘાત, તો અહીંયા કિંમત શું કે તો x ની x ઘાત into 1 plus log of x, જે મને શું મળી જાય છે અહીંયા આપણો જવાબ. જોઈ લો કરંટ સી રાઈટ છે. હા, ઓપ્શન નંબર ડી ઇઝ અવર રાઈટ આન્સર. જો આ બહુ જ બેઝિક છે આ વસ્તુ, તમારે યાદ રાખી જ લેવી પડે કે ભાઈ x ની x ઘાત નું વિકલન શું થાય? કે x ની x ઘાત ગુણ્યા 1 plus log of x. જે કરવા વાળા છોકરાઓ માટે આ વસ્તુ તો યાદ જ હોવી જોઈએ એમને. બરાબર, ચલો આગળ જઈએ. આગળનો MCQ d by dx of tan inverse of 3x, જ્યાં x બરાબર 3 આગળ મારી કિંમત મેળવવાની છે, એટલે કે વિકલન મેળવવાનું છે tan inverse of 3x અને x બરાબર 3 આગળ. ચલો tan inverse of 3x નું મને એટલું ખબર છે સર, tan inverse of x નું વિકલન જો તમે કરશો તો 1/x² આવશે, 1/1 plus x², 1/1 વત્તા x નો વર્ગ આવશે. તો અહીંયા છે મારી પાસે tan inverse of 3x, તો આનું વિકલન શું થઈ જશે મારું? સિમ્પલ વિકલન કરી નાખું તો 1/1 વત્તા 3x છે એટલે 9x નો વર્ગ ગુણ્યા 3x નું વિકલન ફરી એકવાર કરો તો d by dx of 3x ક્યાં શોધવાનું છે મારે? તો કે x બરાબર 3 આગળ. ઓકે, ચલો ફરી એકવાર વિકલન કરી નાખીએ, મને શું મળી જશે અહીંયા? 1/1 વત્તા 9x નો વર્ગ, 3x નું વિકલન થશે ગુણ્યા 3, અહીંયા x બરાબર 3 આગળ. હવે જ્યાં x ની કિંમતો મૂકી દઈએ તો ઉપર થશે 3, નીચે થશે 1 વત્તા 9 અને અહીંયા x નો વર્ગ એટલે કે 3 નો વર્ગ. હવે ગણતરી કરવાની છે ખાલી ઓનલી 3/1 વત્તા 9 ગુણ્યા 81 એટલે કે 82 એટલે 3/82 જે તમારો જવાબ છે 3/82. એ ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર, ચલો આપણે આગળ વધીએ, આગળનો MCQ ગણીએ. બહુ જ સ્પીડમાં આપણે MCQ ગણી રહ્યા છે બેટા. ચાલો તો આગળનો MCQ છે, જો f of x બરાબર cos of 3x minus cos of x ના છેદમાં x², જ્યારે x not equal to 0 હોય અને લેમ્બડા જ્યારે x is equal to 0 હોય એટલે કે 0 હોય. મને કીધું છે કે x બરાબર 0 આગળ સતત હોય તો લેમ્બડા શોધો. ભાઈ આ પૂછાઈ ગયેલું છે એકવાર. બરાબર, હવે x બરાબર 0 હોય ત્યારે x બરાબર 0 આગળ સતત હોય. સતત હોય એનો મતલબ શું? કારણ મને કોઈ પણ બિંદુ આગળ સતત કે મારા મગજમાં આ વસ્તુ આવી ગઈ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ વિધેય એટલે કે f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x
અને બરાબર અહીંયા આવવું જોઈએ f of 0. આ ત્રણ વસ્તુ સમાન થવી જોઈએ. સતત કહેતાની સાથે જ મને મગજમાં ત્રણ વસ્તુ આવવી જોઈએ કે ભાઈ આ બિંદુ પર સતત ચલે કે f of 0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x. આટલી ત્રણ વસ્તુ મને મળે. હવે આ ત્રણ વસ્તુ મને મળે. ઓકે, આનો યુઝ કરીને, આનો ઉપયોગ કરીને મારે આ દાખલો અહીંયા પરફોર્મ કરવાનો છે, ગણવાનું છે. તો જો અહીંયા મને આપ્યો છે x નોટ ઇક્વલ એટલે કે નોટ ઇક્વલ નો મતલબ શું હોય તો કે કાં તો 0 પ્લસ હોય કાં તો 0 માઇનસ હોય. એટલે આ બંને તો એકમાં જ સમય ગયા ટેન્ડ્સ ટુ 0 માં. એટલે હું લખી શકું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ની કિંમત છે મારી અહીંયા cos of 3x minus cos of x ના છેદમાં x નો વર્ગ. બરાબર છે. x નોટ ઇક્વલ ટુ 0 છે એનો મતલબ કે નોટ ઇક્વલ ટુ એટલે 0 નથી તો કાં તો 0 થી મોટા હોય કાં તો 0 થી નાના હોય. એટલે 0 પ્લસ 0 માઇનસ બંને વસ્તુ આપણે બતાવી તો 0 પ્લસ 0 માઇનસ બંને એકમાં લખી શકીએ ટેન્ડ્સ ટુ 0 કરીને. બરાબર. સામે શું મળશે ઇઝ ઇક્વલ ટુ મને મળશે અહીંયા f of 0. આ વઈને અહીંયા ઉઠાઈને મૂક્યા. ખ્યાલ આવે એકદમ કમ્પ્લીટ. હવે આમાં જે તે બધી કિંમતો છે આપણે ચૂકવી દઈએ આપણો જવાબ આવી. હવે અહીંયા જુઓ c cos of 3x ઓછા cos of x. તમે અહીંયા કોઈ સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરશો, ખોટું સૂત્ર મૂકીને મોટું નહીં કરવાનું, બને એટલું નાનું કરવાનું. એટલે શું કરીશું cos of 3x minus cos of x છે તો c minus c લગાવી શકીએ, sin માં ભરી જશે, નીચે x2 છે એનો ઉકેલ જ આવી જશે. ચાલો c minus c લગાવીએ તો અહીંયા c minus c શું આવશે લિમિટ x tends to 0 c minus c minus 2ss તો -2 sin ss લગાવી એટલે કે બે ખૂણાઓનો સરવાળો એટલે 3x + x એટલે 4x ના છેદમાં 2 એટલે અહીંયા મારા 2x અને ફરી પાછું sin 3x ઓછા x એટલે 2x ના છેદમાં 2 એટલે એકલા x આખાના છેદમાં લખાશે અહીંયા x2. હવે અહીંયા x2 છે બંને ગુણાકારમાં છે, બંનેને અલગ અલગ x આપી દઈએ તો અહીંયા તમે લખી શકો છો લિમિટ x tends to 0. આ -2 ને મેં બેટા બહાર કાઢી દીધા. અહીંયા -2 બહાર કાઢી દીધા. અહીંયા મારી પાસે છે sin of 2x અને છેદમાં મેં આમાંથી x2 માંથી એક x મૂકી દીધા પણ મારે 2x ની જરૂર છે. 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા ગુણ્યા લિમિટ x tends to 0. મેં શું કર્યું બેટા અહીંયા તો કે sin x છે, આ sin x મારો વધેલા છે અહીંયા ના છેદમાં અહીંયા x મૂકી દીધો. હવે આ પણ આખું પદ જે અહીંયા અંડરલાઈન કરું છું આ બંને 1 1 થઈ જશે. અહીંયા વધશે શું -2 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર જવાબ મળશે મને -4. તો -4 b ઇઝ માય રાઈટ આન્સર. બોલો કેટલો ઈઝી પ્રશ્ન હતો. બરાબર. તો તમે આ રીતના બધા જ દાખલા 1 બાય 1 પરફોર્મ કરી શકશો. ચાલો આગળનો દાખલો ગણીએ. તો આગળનો દાખલો છે આપણી પાસે અહીંયા શું પૂછ્યું છે d by dx of ચલો બીજો એક ઈઝી પ્રશ્ન d by dx of sin of cos 3x. અરે ભાઈ sin of cos 3x આપ્યું છે તો પહેલા શું કરીશું પહેલા sin નું વિકલન થાય છે. sin નું વિકલન શું થઈ જાય તો કે cos of ખૂણો એવો ને એવો cos of 3x into d by dx of ખૂણાનું વિકલન એટલે cos of 3x. ચાલો તો અહીંયા શું મળી જશે મને cos of cos 3x એવા ને એવા cos નું વિકલન થઈ જશે મારું -sin તો -sin 3x એવા ને એવા અને -sin 3x અને 3x નું વિકલન કરો તો પાછું 3 તો વધારે સારી રીતે દર્શાવો તો -3 cos of cos 3x ગુણ્યા sin 3x. જોઈ લો આવો કંઈક જવાબ હોય તો હા આઈ નો b is your right answer. બરાબર. એટલે આ તો બધા બહુ ઈઝી પ્રશ્નો છે. ઓકે આગળ વધીએ. આ જ રીતના તમારે પરફોર્મ કરવાનું રહેશે. ચલો ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે, ગુજકેટ 2006 માં પૂછાઈ ગયેલો દાખલો છે. જો શું કીધું f of x બરાબર log of x ની n ઘાત બેઝ a છે તો મારે f dash of a શોધવાનું છે. બેઝ a છે જો અહીંયા આગળ બેઝ a છે એટલે મારે f dash of a શોધવાનું છે. તો ભાઈ પહેલા મને એટલું નોલેજ તો છે કે બેઝ a ના ચાલે છે, બેઝ e હોવો જોઈએ. જો બેઝ e હોય તો મારું કામ ચાલ્યા કરે કે હું એનું વિકલન કરી શકું. તો અહીંયા પહેલા આપણે જોઈએ તો મને અહીંયા આપેલું છે f of x બરાબર log of x ની n ઘાત અને બેઝ a
અને થોડુંક ઠાકાઠૂક કરીને કમ્પ્લીટ કરી લઈએ આપણે તો અહીંયા શું થશે ઘાત આગળ આવે તો n log of x અને બેઝ કરી દીધો મેં e હવે આ છેદમાં જતું રહેતું શું લખાશે log of a base e બરાબર log of a base e તો અચળ છે એને બહાર કાઢી લઈએ તો અહીંયા હું લખું છું f of મારે શું કરવાનું છે વિકલન કરવાનું છે વિકલન કરીએ છીએ ફરી એકવાર અહીંયા n અચળ છે upon log of a base e અચળ છે તો અહીંયા વધ્યું શું મારું ખાલી log of x બરાબર ચલો એનું વિકલન કરીએ તો f dash of x બરાબર શું લખાશે તો કે f dash of x બરાબર n ના છેદમાં log of a base e એવા લેવા log of x નું વિકલન ડાયરેક્ટ કરીએ તો 1/x x 1/x થઈ ગયા અહીંયા મારે મેળવવાનું છે શોધવાનું છે મારે f of a મારે f of x નથી શોધવાનું f dash of a તો અહીંયા f dash of x ની જગ્યા પર a કરી દીધું તો અહીંયા a આવી જશે n ના છેદમાં અહીંયા x ની જગ્યા પર a મૂકીને ગુણાકાર મેં આગળ લખું છું a log of a base e જે તમારો માંગેલો જવાબ છે જો કયો ઓપ્શન છે તમારો ઓપ્શન નંબર બી n ના છેદમાં a log of a base e બરાબર એટલે આ પ્રમાણે તમારે દાખલા ગણવાના રહેશે કોઈ પણ દાખલો શરૂ કરતા પહેલા કંઈક વિચારો કે હા આ દાખલાનું કઈ રીતે હું પરફોર્મ કરી શકીશ બરાબર છે ચલો આગળ વધીએ આપણે તો આગળનો દાખલો છે મારી પાસે 8મા નંબરનો d/dx of sin square x ભાઈ આ તો બહુ ઈઝી દાખલો છે યાર sin square x નું તમે વિકલન કરો તો શું થઈ જશે 2 આગળ આવે ઘાત ઓછી થાય એટલે 2 sin x અને sin x નું વિકલન કરો તો શું મળી મને cos x બરાબર મળી ગયું મને sin 2x સૂત્ર તો બધાને યાદ જ હશે 2 sin x cos x બરાબર sin 2x આવી ગયો જવાબ એટલે આ બધા દાખલા તો કેવા છે બોર્ડમાં આવા દાખલાઓ ડાયરેક્ટ પૂછાતા હોય છે કે જે તમારો ટાઈમ નહીં લે સિમ્પલ તમારો જવાબ જ આવી જશે સીધો કેમ કે ભાઈ ખબર છે એમને પણ કે તમારે 1 કલાકમાં 50 MCQ સોલ્વ કરવાના છે બરાબર તો એમને પણ નોલેજ છે કે છોકરાને કઈ રીતના પ્રશ્નો પૂછવા એટલે કેટલાક પ્રશ્નો તમારા ડાયરેક્ટ જ હશે થોડું મગજને અલર્ટ રાખીને એને પરફોર્મ કરજો ઓકે ચાલો આગળનો દાખલા નંબર 9 શું છે cos inverse of આ પૂછે ગયો 2015 માં d/dx of cos inverse of 4x ની 3 ઘાત ઓછા 3x બરાબર ખાલી જગ્યા 0 less than x less than 1/2 ભાઈ શરત બહુ ખાસ જોવાની બરાબર જો તમને શરત વિશે થોડો ઘણો ખ્યાલ હશે તો જ તમે દાખલો સારી રીતે પરફોર્મ કરી શકશો તો જુઓ મને જે પ્રમાણે આપીને d/dx of હા હવે આ જે મને દેખાય છે 4x નો ઘન ઓછા 3x જો ડાયરેક્ટ ગણી શકું છું પણ ડાયરેક્ટ માં ઘણા બધા પ્રોબ્લેમ્સ થશે હવે 4x નો ઘન એટલે અહીંયા હું x ની જગ્યા પર cos લઉં તો 4 cos³ - 3 cos θ આ મારું cos 3 θ નું સૂત્ર થયું હા સર નહીં તો એ પ્રમાણે પરફોર્મ કરીએ અને તો અહીંયા y બરાબર લખી લઉં છું y બરાબર લખું છું cos inverse of 4x નો ઘન ઓછા 3x બરાબર અહીંયા પહેલા તો x બરાબર cos of θ લીધું તેથી θ બરાબર મને શું મળી ગયું cos inverse of x ઓકે હવે અહીંયા જો મને એક શરત પણ આવી છે જોડે જોડે અહીંયા શરત પણ તારવી લઈએ કે 0 less than x less than 1/2 હવે તમે જોઈ શકો છો 0 ક્યારે હોય તો કે cos ની કિંમત π/2 હોય ત્યારે less than x બરાબર શું છે મારો cos of θ less than 1/2 ક્યારે હોય જ્યારે cos ની કિંમત π/3 હોય બરાબર તો અહીંયા મને શું મળી જેવું cos રિમૂવ કરીશ cos એ મારું કેવું લીધું છે ઘટતું લીધું છે એટલે આખું ફરી જશે ધેટ મીન્સ કે π/3 આગળ આવી જશે એટલે π/3 less than θ less than મને π/2 મળી જશે હવે મારે અહીંયા જોવું તો અહીંયા હું કિંમત ચૂકું બરાબર છે તો y બરાબર મને મળશે cos inverse of 4 cos³ of θ minus 3 cos θ કિંમત ચૂકવતાની સાથે અહીંયા થઈ જશે મારું cos inverse of cos 3θ પણ પહેલા મારે શું જોવું પડે અહીંયા કે આ 3θ છે આ 3θ કે 3θ કયા ચરણમાં આવે છે એ પ્રમાણે મારો cos વિધેય બદલાય તો અહીંયા જોઉં છું 3θ એટલે કે બધાને 3 વડે જોઈને તો π is less than 3θ is less than 3π/2 એટલે હવે π થી 3π/2 ત્રીજું ચરણ all st એટલે tan વિધેય ધન આવે cos તો ઋણ આવે સર આ તો ઋણ આવશે એટલે અહીંયા y બરાબર લખી શકો છો તમે cos inverse of cos of minus 3θ બરાબર ને cos of minus 3θ અહીંયા માઈનસ આવશે અહીંયા
cos of 3 theta. और cos इनवर्स ऑफ माइनस और એનો જવાબ આવે y બરાબર આવશે પાઈ માઈનસ cos ઇનવર્સ ઓફ cos 3 theta વધારે સારી રીતે લખે તો y બરાબર લખાશે પાઈ માઈનસ 3 theta. એને વધારે સારી રીતે લખે તો y બરાબર લખાશે પાઈ માઈનસ 3 theta ની કિંમત છે cos ઇનવર્સ ઓફ x. તો મેં લખી દીધું મેં cos ઇનવર્સ ઓફ x. ઓકે ચલો હવે અહીંયા વિકલન લઈ લઈએ. આપણે મેઈન તો વિકલન શોધવાનું છે એટલે dy by dx. તો અહીંયાનું વિકલન કરીએ તો આપણને મળી જશે dy by dx બરાબર પાઈ નું વિકલન પાઈ તો અચળ છે એટલે 0 માઈનસ 3 cos ઇનવર્સ ઓફ x નું વિકલન શું થશે -1 upon અંડર રૂટ માં 1 માઈનસ x સ્ક્વેર. આ નું વિકલન થયું તો -1 અને -3 પ્લસ થશે 3 ના છેદમાં અંડર રૂટ ઓફ 1 માઈનસ x સ્ક્વેર. આ તમારો આવ્યો ફાઇનલ જવાબ. જો 3 ના છેદમાં 1 માઈનસ x સ્ક્વેર આવે આ તમારો ફાઇનલ આન્સર છે. બરાબર છે. તો કેટલાક દાખલાઓ બહુ જોરદાર હોય છે અને આ રીતના પરફોર્મ કરવા પડે. ભાઈ આ તમારો થઈ ગયો પ્રતિવિધિનો દાખલો અહીંયા સુધી તો બરાબર. પછી તમે સિમ્પલ એનું શું કર્યું છે વિકલન કર્યું છે. બરાબર. ચાલો આગળ વધીએ. તો આગળ મને શું કીધું છે દાખલા નંબર 10 જુઓ. જો f of x બરાબર g of x તથા g of x બરાબર f of x તો f of x બરાબર થઈ ગયું. અરે ભાઈ d by dx of f એટલે કે મને કીધું છે f dash of x બરાબર g of x એટલે કે તમે f of x નું વિકલન અહીંયા બીજું હવે પણ કીધું છે f of x બરાબર g of x એટલે કે f of x બરાબર g of x હોય તમે વિકલન કરો તો બી g of x જ રહે. એવો કયો વિધેય સર e raised to x જ એક એવો વિધેય છે એટલે કે e raised to x ને શું કહેવાનું પથ્થર કે ચાલો એનું વિકલન કરીએ તોય એનો એ સંકલન કરીએ તોય એનો એ. બરાબર છે. એટલે e raised to x આપણો શું થઈ ગયો અહીંયા પથ્થર કે સર તમે એક જ વિધેય એવો છે કે f of x બરાબર ખાલી તમે જો e raised to x લઈ લો એનું વિકલન કરો સંકલન કરો જવાબ એનો e raised to x જ આવશે. એટલે અહીંયા જવાબ શું આવશે તમારો e raised to x. D is your right answer e raised to x. બોલો વિદ્યાર્થીઓ આવડશે અહીંયા સુધી. ઓકે ચાલો તો નેક્સ્ટ દાખલો છે આપણી પાસે d by dx of sin x ની x ઘાત. આ 2015 માં પૂછાઈ ગયેલો દાખલો છે d by dx of sin of x ની x ઘાત. હવે દાખલો જોઈને બિલકુલ કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે પહેલા આપણે જે વિકલનની મેથડ ખબર છે એ જ પ્રમાણે વિકલન કરવાનું. પહેલા તો આપણે અહીંયા કરીએ તો d by dx of મને આપ્યું છે અહીંયા આગળ d by dx of sin x of x ની x ઘાત. તો મેં આની x ની x ઘાતનો જે દાખલો ખરો એનું વિકલન મેં અમે આગળ જ જોયું બેટા. આપણે હમણાં આગળના એક દાખલામાં જોયું એનું વિકલન આપણે જોયું હતું x ની x ઘાત 1 વત્તા log of x. બરાબર છે. આ એનું એક વિકલન થઈ ગયું હતું. હવે આપણે d by dx of x sin of x ની x ઘાત તો પહેલા આપણે કરીએ તો sin નું વિકલન કરીએ. sin નું વિકલન થઈ જશે મારું cos x ની x ઘાત ગુણ્યા d by dx of ખૂણાનું વિકલન એટલે કે x raised to x નું વિકલન ખબર જ છે અહીંયાથી ઉઠાવીને મૂકી દો એટલે જવાબ આવશે તમારો cos of x ની x ઘાત 1 પ્લસ log of x જે તમારો માંગેલ જવાબ છે. ચેક કરી લો કયો જવાબ છે x ની x ઘાત. ઓકે હા અહીંયા બહાર x ની x ઘાત એક રહી ગઈ અને ગુણ્યા કરીને મૂકી દઉં છું x ની x ઘાત એટલે x ની x ઘાત 1 પ્લસ log x અને cos of x ની x ઘાત. જવાબ આવશે તમારો D. બરાબર છે. ચાલો આગળનો MCQ જોઈએ. તો નેક્સ્ટ MCQ છે આપણી પાસે હા f of x બરાબર માનાંકમાં sin x. ભાઈ હવે માનાંકમાં sin x ક્યાં ક્યાં વિકલનીય છે અને ક્યાં ક્યાં સતત છે એ પહેલાં જોઈ લઈએ. દાખલાનો જવાબ આપણો આવી જશે. બરાબર છે. ચાલો તો માનાંકમાં sin x પહેલું તો આપણે અહીંયા sin x લઈએ તો sin x નો ગ્રાફ દોરીએ તો આપણને બધાને નોર્મલ નોલેજમાં છે sin x નો ગ્રાફ આ પ્રમાણેનો કંઈક sin x નો ગ્રાફ અનંત સુધી ચાલ્યા કરે. બરાબર છે. એટલું આપણને નોલેજ છે. 0 હોય અહીંયા હોય બેટા આપણું π/2 અહીંયા હોય ઉપર એની કિંમત આવશે 1 નીચે કિંમત આવશે અહીંયા -1 અહીંયા આવશે π અહીંયા આવશે 3π/2 અહીંયા આવશે આપણું 2π એમ કન્ટિન્યુઅસલી એનો ગ્રાફ ચાલ્યા કરે. હવે sin x ને જેવું માનાંક લગાવું છું
સાઇન એક્સ જેવું માનાંક લગાવું છું એટલે માનાંકવાળી કિંમત મને કેવી મળશે? તો બેટા માનાંકવાળી જેવી કિંમત તમે લેશો તો આ ગ્રાફ બિલકુલ જ ધનમાં જ જશે, બિલકુલ કેવો જશે? ધનમાં જ જશે. એટલે કે ગ્રાફ કંઈક આવો બની જશે. જુઓ 0, આ કિંમત એમની 1 છે, આ 1 કિંમત છે તો 0 થી લઈને 1 જશે, ઋણમાં તો જાય નહીં કેમ કે માનાંક છે, અને ખૂણો બનાવશે. બરાબર. ફરી પાછી અહીંયા 0 થી 1, 0 થી 1 એટલે બધે 0 થી 1 જ જશે. એટલે ક્યાં ક્યાં મળશે મને? તો કે 0 પર મળશે મને, પછી અહીંયા પણ અહીંયા મારું 1 થઈ જશે, અહીંયા 0, 0 પછી અહીંયા મળી જશે મને પાઈ, 2 પાઈ, 3 પાઈ, આમ કરતાં કરતાં જેટલા બી આમ n પાઈ સુધીની બધી જ જગ્યાએ શું બનાવશે? ખૂણા બનાવશે. તમે જોઈ શકો છો. સાતત્ય જોઈએ આપણે, પહેલાં પેલું જોઈએ આપણે સાતત્ય. તો સાતત્ય માટે શું જોવાનું? સાતત્ય માટે મારે જોવાનું કે મારો આલેખ કોઈ પણ જગ્યાએ તૂટેલો ના હોવો જોઈએ. આલેખ તૂટેલો ના હોવો જોઈએ. અને બીજું મારે વિકલ નિયમ માટે ચકાસવું. તો વિકલ નિયમ માટે હું શું ચકાસી શકીશ? તો મારે વિકલ નિયમ માટે જોવાનું કે આલેખ જ્યાં જ્યાં ખૂણાઓ બનાવે છે એ બધી જ જગ્યાએ વિકલ નિયમ નહીં થાય. બરાબર છે. એટલે એ વિકલ નિયમ એના માટેની શરત થઈ. તો આલેખ અહીંયાથી હું જોઉં છું તો કન્ટિન્યુઅસલી કોઈ જગ્યાએ તૂટતો નથી, એટલે સતત બધે જ છે, એટલે બધે જ સતત છે. હા ભાઈ ચાલો, સતત છે. એ અહીંયા એક્સ અક્ષ પર બિલોંગ્સ ટુ આર માટે આમ એ પ્રમાણે પાછળ પણ જાય, એવું નહીં કે એકલું ધન દિશામાં જાય, એ પ્રમાણે ઋણ દિશામાં બી જાય. એટલે આલેખ આપણો આર બિલોંગ્સ ટુ આર માટે સતત છે. વિકલ નિયમ જોઈએ તો પાઈ, 2 પાઈ, 3 પાઈ, -પાઈ, -2 પાઈ, -3 પાઈ, એટલે કે n પાઈ માટે, n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ, n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ માટે વિકલનીય નથી. ખ્યાલ આવ્યો ના આવ્યો? એકદમ ઇઝી વસ્તુ છે કે n પાઈ n બિલોંગ્સ ટુ ઝેડ. કેમ n પાઈ n બિલોંગ્સ ટુ ઝેડ? કેમ કે મેં તમને બતાવ્યું છે કે મારો આલેખ જ્યાં જ્યાં ખૂણા બનાવે એ બધી જ જગ્યાએ મારું વિધેય વિકલનીય નહીં બને. હવે જો એ વિકલનીય ના બને એટલે મેં ચેક કર્યું કઈ કઈ જગ્યાએ વિકલનીય નહીં બને. તો મેં જોયું કે અહીંયા 0 છે, -પાઈ છે, -2 પાઈ છે, પાઈ, 2 પાઈ, 3 પાઈ, એમ કરતાં કરતાં n પાઈ સુધી એટલે કે n પાઈ વેર n બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે n બિલોંગ્સ ટુ ઝેડની કોઈ પણ કિંમત માટે મારું વિધેય વિકલનીય નહીં બને, પણ સતત, એટલે કે કોઈ પણ જગ્યાએ તૂટતો નહીં, કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. એટલે સતત છે પણ વિકલનીય ક્યાં નથી? n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ માટે. ચાલો જોઈએ. f એ બધે જ સતત છે પરંતુ x બરાબર n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ આગળ વિકલનીય નથી, જે મારો માંગેલો જવાબ છે. બોલો બેટા, આવડશે? એકદમ ઇઝી ટ્રીક હતી. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખી લેવાની. નવી વસ્તુ શું યાદ રાખીએ આપણે? અત્યાર સુધી NCERTના બિલકુલ બેઝિક કન્સેપ્ટ તો આપણે ભણ્યા જ છે. સાતત્ય ચકાસવા માટે LHL બરાબર RHL મૂકીને વિકલનીય ચકાસીને આ બધું ચકાસીએ છીએ આપણે, પણ તમારે યાદ આ રીતના રાખવાનું. આવા બધા જ વિધેયો પૂછાતા હોય છે. સિમ્પલ છે. એનો ગ્રાફ મને, આલેખ મને આવડે છે તો આલેખની મદદથી કેમ ના કરું? જોઈ લો આલેખને. હા સર, આ તો કોઈ જગ્યાએ તૂટતો નથી માટે સતત છે. જ્યાં જ્યાં ખૂણા બનાવે છે માટે અસતત, માટે તે જગ્યાએ વિકલનીય નથી. જો ખૂણો ના બનાવે અને સ્મૂથલી વર્ક કરતો હોય, ખૂણો ના બનાવે અને સ્મૂથલી આમ જતો હોય તો એ આ જગ્યાએ કેવો થશે? વિકલનીય બનશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. આગળનો MCQ મને શું કહે છે? તો આગળનો MCQ અહીંયા આપણી પાસે છે d/dx of cos square of x square minus sin square of x square. હા હવે ઓકે, આ MCQ છે, મારે આનો જવાબ લાવવાનો છે. બહુ સિમ્પલી વિચારીશ તો x સ્ક્વેર એ મગજમાં તમને ટેન્શન લાવવા માટે મૂકેલું છે એવું સમજો. x સ્ક્વેરની જગ્યાએ મગજમાં થીટા વિચારો. યસ, તો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. અરે સર, આ તો cos 2x નું સૂત્ર થઈ ગયું, તો મૂકી દો. તો અહીંયા d/dx ઓફ મારું શું થઈ જશે? મને આપ્યું છે cos of x square, cos square of x square માઇનસ sin square of x square. તો તમે અહીંયા જોઈ શકો છો કે cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર, એટલે હું લખીશ સીધું cos of
2x તો અહીંયા થશે મારો cos of 2x સ્ક્વેર ડી બાય ડી એક્સ ઓફ, હવે આનું વિકલન કરો તો cos નું વિકલન સીધું શું થઈ જશે મારું સાઇન માઇનસ સાઇન, તો માઇનસ સાઇન ઓફ 2x સ્ક્વેર, હવે 2x સ્ક્વેરનું ફરી વિકલન કરો તો 2 તો છે જ અહીંયા, x સ્ક્વેરનું વિકલન થશે મારું 2x, તો 4x ઓછા 4x આગળ આવશે, ઓછા 4x ઇન્ટુ સાઇન ઓફ 2x વર્ગ, ઓકે, જે માંગેલ જવાબ છે ચેક કરી લો, તો -4x સાઇન, ઓકે ચાલો વેરી ગુડ. એટલે આ પ્રમાણે આપણે આગળ ગણી શકીશું, બરાબર છે. બહુ જ બેઝિક એમસીક્યુ છે, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ હોય છે, જેમાં નવી કોઈક ટ્રીક શીખવા જેવી હોય છે એવું તમને ધ્યાન દોરતો રહું છું. આગળ જોઈએ આપણે, તો આગળનો એમસીક્યુ ડી બાય ડી એક્સ ઓફ અંડર રૂટમાં સાઇન 4x, અંડર રૂટમાં સાઇન 4x, તો ભાઈ સિમ્પલ છે, મને આપેલું છે આવું, આનું વિકલન કરવાનું છે ડી બાય ડી એક્સ ઓફ સાઇન 4x ની ઘાત 1/2, ઘાત આગળ આવે 1 ઘાત ઓછી થાય, પહેલાં વિકલન કરે તો ઘાત આગળ આવી ગઈ, 1 ઘાત ઓછી એટલે -1 થશે, એટલે અંડર રૂટમાં સીધું નીચે લખી દઉં સાઇન 4x, ઘાતનું વિકલન થઈ ગયું. હવે વિધેયનું વિકલન કરીએ તો ડી બાય ડી એક્સ ઓફ વિધેય શું છે મારી પાસે સાઇન ઓફ 4x, સાઇન ઓફ 4x નું વિકલન કરીએ શું મળી જશે આપણને, સાઇન ઓફ 4x નું વિકલન થશે મારું cos ઓફ 4x, અને 4x નું વિકલન થશે ગુણ્યા 4 ના છેદમાં 2 અંડર રૂટ ઓફ લખાશે અહીંયા સાઇન 4x, 2 દૂના 4, તો અહીંયા થશે 2 cos ઓફ 4x ના છેદમાં અંડર રૂટમાં સાઇન 4x. આવી ગયો મારો જવાબ. જે રિલેટેડ એમસીક્યુ હોય તમારે ટીક કરી લેવાનો, બરાબર છે. તો આવી ગયું છે મારું 2 cos ઓફ 4x ના છેદમાં અંડર રૂટમાં સાઇન 4x. સી ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, આગળનો એમસીક્યુ લઈએ છે. તો આગળનો એમસીક્યુ છે આપણી પાસે, જો અહીંયા y બરાબર -e, y બરાબર ની -2 log ઓફ x બેઝ e, તો એની માટે મારે dy બાય dx શોધવાની છે. બહુ જ ઇઝી પ્રશ્ન છે, દેખીને બિલકુલ ગભરાવાની જરૂર નથી. y બરાબર આપ્યું છે મને e ની -2 log ઓફ x બેઝ e. હવે એટલું નોલેજમાં છે મને કે લોગની આગળ કોઈ પણ સંખ્યા હોય તો એ ઘાતમાં જતી રહે, તો y બરાબર હું લખી શકું e ની log ઓફ x ની -2 ઘાત અને બેઝ e. મને ખબર છે અહીંયા બેઝ e છે, અહીંયા પણ e છે, એનો જવાબ ડાયરેક્ટ થઈ જશે મારો y બરાબર x ની -2 ઘાત. આનું વિકલન કરો તો dy બાય dx, ઘાત આગળ આવે, 1 ઘાત ઓછી થાય તો 1 ઘાત ઓછી કરી -3 કરી, બરાબર જવાબ આવે -2 ના છેદમાં x ની 3 ઘાત. છે આવો કોઈ જવાબ -2 ના છેદમાં x ની 3 ઘાત? સી ઇઝ યોર રાઈટ આન્સર. તો કેટલા ઇઝી પ્રશ્નો છે, આવા જ બધા પ્રશ્નો આવશે. હું દરેક ચેપ્ટરના તમને 40 એમસીક્યુનો કન્ટેન્ટ આપીશ, અને આ કન્ટેન્ટ તમારે પ્રોપરલી જોઈ લેવાનો છે, બધું જ પ્રોપરલી જોઈ લેવાનું છે. અને આના રિલેટેડ બી દાખલાઓ તમારા એક્ઝામમાં આવી શકે છે, તો એ બી તમારે જોઈ લેવાના કમ્પ્લીટ રીતે, અને મિનિમમ ટાઈમમાં કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, ચાલો આગળનો એમસીક્યુ લઈએ છે. આગળનો એમસીક્યુ છે આપણો y બરાબર e ની 1 + log ઓફ x, અને હા આવો કંઈક દાખલો દેખાય છે. દાખલો જોઈને તમને જરાક પાછું કન્ફ્યુઝન આવશે. બહુ સિમ્પલ છે, e ની ઘાત આપી હોય એટલે તમારે સમજવાનું કે તમારી લોટરી જ લાગી છે. y બરાબર e ની 1 + log ઓફ x અને બેઝ e છે. હવે આ દાખલો છે, હું આ જ રીતે સિમ્પલ રીતે વિકલન કરીશ તો ઘણું મોટું થઈ જશે, અને થોડોક વધારે સારી રીતે વિચારીએ તો અહીંયા y બરાબર log ઓફ, હું e બેઝ e લખી શકું 1 ની જગ્યા પર, પ્લસ log ઓફ x બેઝ e લખાય. આપણને ખબર જ છે કે બેઝ અને વિધેય આ બંને સમાન હોય તો એનો જવાબ 1 આવે, તો એનો જ અહીંયા મેં ઉપયોગ કર્યો, e બેઝ e લખી દીધું. તો y બરાબર લખાશે e ની, અને ખબર છે કે લોગમાં બેની વચ્ચે સરવાળો હોય, લોગમાં બેની વચ્ચે સરવાળો હોય તો શું થઈ જશે મારું, ગુણાકારમાં પરિણામે, એટલે log ઓફ ex બેઝ e. હવે બેઝ e અને અહીંયા e છે તો y બરાબર થઈ જશે મારું ex. બંને બાજુ વિકલન કરો તો dy બાય dx લખાઈ જશે e, x નું વિકલન થઈ જશે 1, એટલે જવાબ આવી ગયો dy બાય dx બરાબર e, જે ઓપ્શન નંબર એ જ છે. ઓકે, તો આ પણ તમારો એક મસ્ત એમસીક્યુ થઈ ગયો. આગળની વાત કરીએ તો આગળનો એમસીક્યુ છે, હા, ડી બાય dx ઓફ sec ઇનવર્સ ઓફ x, ડી બાય dx ઓફ sec ઇનવર્સ ઓફ x, x બરાબર 3 આગળ મારે કિંમત
શોધવાની છે, x બરાબર 3 આગળ કિંમત શોધવાની છે. તો ડી બાય ડી એક્સ ઓફ સેક ઇન્વર્સ ઓફ એક્સનું વિકલન તો આપણને બધાને ખબર જ છે કે 1/(x √(x²-1). તો આ વસ્તુને આપણે અહીંયા ઉપયોગ કરીએ તો અહીંયા સીધું વિકલન લખું છું 1/(x √(x²-1). આ થઈ ગયું વિકલન સેક ઇન્વર્સ ઓફ એક્સનું. ક્યાં કિંમતે મેળવવાની છે? x બરાબર -3 આગળ. તો ભાઈ અહીંયા ચૂકવી દો x બરાબર -3, તો અહીંયા થશે 1/(-3) અંડરરૂટમાં થઈ જશે -3 વર્ગ 9 - 1 બરાબર 1/3 ગુણ્યા 8 છે એટલે 2√2 લખાય. બરાબર થશે 1/6√2, જે મારો થઈ ગયો જવાબ. 1/6√2 સી ઇઝ માય રાઈટ આન્સર. બોલો ક્લિયર છે અહીંયા સુધી? આગળ જઈએ તો આગળ મને કીધું છે દાખલો આગળનો છે મારી પાસે ભાઈ કંઈક હરિયાણામાં પૂછાયેલો છે. આપણે એ બધું મેટર નથી કરતો, પણ દાખલો બહુ જ સરસ છે. y બરાબર sin x પ્લસ e⁻ x ઘાત. તો d²x/d² જરા ધ્યાનથી જોજો. d²y/dx² નથી પૂછ્યું, d²x/dy² પૂછ્યું છે. બહુ જ ધ્યાનથી. આપણે નોર્મલી દ્વિતીય વિકલિત સમજી બેઠા હશો. d²y/dx², દ્વિતીય વિકલિત આ થાય અને પૂછ્યું છે અહીંયા d²x/dy² પૂછ્યું છે. બરાબર છે, એટલે ગૂંચવામણ ના થાય. આ વસ્તુ ક્લિયર. દ્વિતીય વિકલિત મારું આ થાય, બરાબર છે. આ મારું દ્વિતીય વિકલિત નહીં થાય. મારે આને કેવી રીતે ગણવો જુઓ. પહેલાં તો આપણે લઈએ છીએ અહીંયા y બરાબર જે આપ્યું છે sin x વત્તા e⁻x ઘાત. આનું વિકલિત કરી લઈએ તો પ્રથમ વિકલિત કરીએ તો dy/dx બરાબર સાઇનનું લખાશે અહીંયા cos x વત્તા e⁻x ઘાતનું વિકલન e⁻x ઘાત. એવું ને એવું મને રિક્વાયરમેન્ટ શેની છે? મારે રિક્વાયરમેન્ટ છે સર તમારે d²x/dy² શોધવાનું છે. તો બેટા મેં અહીંયા કરી દીધું dx/dy શોધ્યું. તો dx/dy હું શું 1/cos x વત્તા e⁻x ઘાત આવું કંઈક લખી શકું. આ મને મળી ગયું dx/dy. મારે શોધવાનું છે d²x/dy². મારે આ શોધવાનું છે d²x/dy². હું વધારે ધ્યાનથી જોઉં તો આને લખી શકું છું d/dy ઓફ dx/dy. મારી પાસે dx/dy પડેલું છે, અહીંયા મેં કિંમત ચૂકવી દઉં તો = હું લખી શકીશ d/dy ઓફ 1/cos of x અને e⁻x ઘાત. cos of x અને e⁻x ઘાત. અહીંયા એકદમ ધ્યાનથી જુઓ તો અહીંયા હવે y પ્રત્યે આખા વિધેયનું વિકલિત કરવાનું છે. વિકલિત જે વિધેય છે એનું y પ્રત્યે કરવાનું છે. તો જુઓ આનું y પ્રત્યે વિકલિત કરતો અહીંયા શું થઈ જશે? 1/છેદ ગુણ્યા અંશનું વિકલન. અંશનું વિકલન 0 ઓછા અંશ ગુણ્યા અંશ એટલે કે 1 ગુણ્યા છેદનું વિકલન. કોસનું વિકલન થઈ જશે મારું -sin x અને ફરી પાછું કોસનું વિકલન જો છેદ ગુણ્યા અંશનું વિકલન. છેદ છે મારો cos of x અને e⁻x ઘાત. અંશનું વિકલન 1નું વિકલન 0 એટલે આખું 0 થઈ જશે. ડાયરેક્ટ લખું છું બીજું માઇનસ અંશ એટલે કે 1 ગુણ્યા છેદનું વિકલન કોસનું -sin અને xનું વિકલન થશે dx/dy. બાજુમાં લખતો નથી, પાછી છેલ્લે લખી નાખીશ વત્તા e⁻x નું વિકલન થશે e⁻x અને x નું વિકલન થશે dx/dy. તો આ લખી નાખ્યું મેં dx/dy બંનેમાંથી કોમન કરીને બહાર છેદમાં છેદનો વર્ગ. તો છેદનો વર્ગ થઈ જશે મારો cos x વત્તા e⁻x નો આખાનો વર્ગ. હવે મારી પાસે dx/dy ની કિંમત છે આ રહી. આમાં ચૂકવી દો ફરી પાછું તો મારું થઈ જશે અહીંયા માઇનસ ચૂકવું તો અહીંયા થશે sin x ઓછા e⁻x ના છેદમાં cos of x વત્તા e⁻x નો આખાનો વર્ગ ગુણ્યા dx/dy. dx/dy બરાબર છે 1/છેદમાં cos x વત્તા e⁻x એટલે અહીંયા ઘાત ટોટલ 3 થશે. જવાબ આવશે તમારો sin x ઓછા e⁻x ના છેદમાં cos x વત્તા e⁻x ની આખાની 3 ઘાત, જે તમારો માંગેલ d²x/dy² છે. તો આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવા જેવી છે કે તમને શું પૂછાયું છે. સીધું દ્વિતીય વિકલિત પર કૂદી ના પડતા. જવાબ અંદર એ પણ આપ્યો હશે ઓપ્શનમાં અને ખોટું ટીક કરીને ના આવતા. બરાબર, જે તમારો જવાબ આવશે અહીંયા C sin x - e⁻x
cos x પ્લસ e રેસ ટુ x ની 3 ઘાત બરાબર છે। ચાલો આગળનો MCQ લઈએ તો આગળનો MCQ આપણને શું કહે છે અહીંયા જુઓ અરે cos ક્યુબ x છે ભાઈ cos ક્યુબ x નું વિકલન તો આપણે જે ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય તો ભાઈ અહીંયા d/dx ઓફ મને આપ્યું છે અહીંયા cos ક્યુબ x એનું વિકલન કરી દો ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય અને cos x નું વિકલન થઈ જશે અહીંયા sin x। ચાલો ફિનિશ થઈ ગયો ભાઈ આ તો દાખલો આપણો બરાબર છે। આગળની વાત કરીએ cos x નું વિકલન થશે માઇનસ sin x એટલે જવાબ આવશે માઇનસમાં બરાબર છે। તો આ થઈ ગયો ફિનિશ થઈ ગયો આપણો દાખલો ડી ઇઝ યોર રાઈટ આન્સર। આગળ વધીએ આગળનો MCQ છે ચાલો આગળનો MCQ સારો MCQ દેખાય છે અહીંયા ઓકે હા પ્રતિવિધેયવાળો છે એક દાખલો સારો દેખાય છે d/dx ઓફ tan ઇનવર્સ ઓફ મને અહીંયા અને ગમે તે હોય પ્રતિવિધેયવાળા દાખલામાં શરત બહુ જ અગત્યની છે। જો તમે શરતવાળા દાખલાઓ ગણવામાં એબલ થઈ ગયા તો જ મજા છે ગણવામાં ઓકે। ફરી એકવાર d/dx ઓફ tan ઇનવર્સ ઓફ મને આપ્યું છે હવે d/dx ઓફ આ tan ઇનવર્સ ઓફ મને આપ્યું છે હવે આ સૂત્ર છે મારું 1 માઇનસ ઓફ cos x અપોન 1 પ્લસ ઓફ cos x આ મારું સૂત્ર છે યાદ હોય તો tan ઇનવર્સ tan સ્ક્વેર ઓફ x/2 tan સ્ક્વેર ઓફ x/2 નું આ સૂત્ર છે। એ ના યાદ આવે તો 1 માઇનસ cos x બરાબર લખાશે 2 sin સ્ક્વેર x/2 અને 1 પ્લસ cos x બરાબર લખાશે 2 cos સ્ક્વેર x/2 બરાબર છે। તો આ 2 કેન્સલ અને આ લખાઈ જશે મારું tan સ્ક્વેર x/2। એટલે આવી બધી વસ્તુઓ જે ચેપ્ટર નંબર 3 11th તમારું સારું હશે તો આ બધી વસ્તુઓ તમને આવડતી હશે બરાબર છે। અહીંયા ડાયરેક્ટ હું સૂત્ર વાપરું છું તો થઈ જશે મારું d/dx ઓફ tan ઇનવર્સ ઓફ tan સ્ક્વેર x/2 વર્ગ છે આખાની 1/2 ઘાત બરાબર। અહીંયા મારો વર્ગ છે એટલે આ તો નીકળી જશે અહીંયા તો d/dx ઓફ મેં લખી દીધું છે tan ઇનવર્સ ઓફ માનાંકમાં tan x/2 મેં માનાંક લખવાનું અહીંયા એક જ કારણ છે કે અત્યારે મને ખબર નથી કે આ ધન છે કે ઋણ છે કેમ કે હવે શરત પરથી હું નક્કી કરીશ કે આ ધન છે કે ઋણ છે। શરત મને આપી છે અહીંયા પાઈ વિચ ઇઝ લેસ ધેન એક્સ વિચ ઇઝ લેસ ધેન 2 પાઈ આ મને અહીંયા શરત આપી છે। હવે આ શરત આપી છે મને એક્સ માટે શરત આપી છે મારે x/2 માટે પહેલાં તારવવાની અને જોવાનું કે આમાં ધન આવે છે કે ઋણ આવે છે બરાબર છે। તો જુઓ અહીંયા હું x/2 એટલે બધાને 2 વડે ભાગી નાખું તો π/2 લેસ ધેન x/2 લેસ ધેન પાઈ અરે π/2 થી પાઈ કયું ચરણ તો કે બીજું ચરણ બીજા ચરણમાં tan વિધેય કેવું આવે ઋણ આવે તો અહીંયા મારું થઈ જશે d/dx ઓફ tan ઇનવર્સ ઓફ માઇનસ tan x/2 અને મને નોલેજમાં છે કે tan ઇનવર્સ ઓફ માઇનસ થીટા હોય તો માઇનસ tan થીટા આવે બરાબર છે। તો ઇઝ ઇક્વલ ટુ થઈ જશે મારું d/dx ઓફ અહીંયા માઇનસને બહાર કાઢી લે તો માઇનસ tan ઇનવર્સ ઓફ tan x/2 થઈ જશે। એટલે હવે માઇનસને બધાની બહાર કાઢી લઈએ તો ઇઝ ઇક્વલ ટુ લખાશે માઇનસ d/dx ઓફ હવે tan ઇનવર્સ ઓફ tan x/2 છે એ કન્વર્ટ થઈ જશે મારા x/2 માં x/2 નું વિકલન થઈ જશે અહીંયા 1/2 તો -1/2 તમારા આ MCQ નો આન્સર આવશે। બોલો ક્લિયર છે અહીંયા સુધી ઓકે। ચલો 20 MCQ આપણા કમ્પ્લીટ થયા છે બીજા 20 તમને નેક્સ્ટ સેશનમાં મળશે ઓકે।